दिखा दे तो वाव हर हर महादेव जय द्वारकाधीश नवा व्लॉग में તમારું બધાનું સ્વાગત છે। જાજા દિવસ પછી વ્લોગ બનાવ્યો કેમ કે હવે મારો રેગ્યુલર વ્લોગ લાવત પણ લવાતા જ નથી। તો અત્યારે કેટલા વાગ્યા છે 5:30 થોડીક દુખત ત્રાહી છે ને મારા બા આ બાજુ બનાવે છે ગોદડા। રોજ ગોદડા જ બનાવતા હોય। એવા કેટલાક બનાવી નાખ્યા છે? ઘણા બનાવી નાખ્યા। 15 હા એવા બનાવી નાખ્યા છે। આજે પણ ગોદડું જ શરૂ છે અને આ બાજુ જોઈ લો। તું શું કરેશ? આ ખોખા ફોલું છું જો બધાને જય માતાજી 5:30 થઈ જશે સવારના ફોલું તે રાત લાખ થોડા કાઈ જોય ડોલમાં દાણા છે। હા એટલે એવું નથી ખોખા તો આપણે ફોલાયા હતા મશીનમાં પણ આવા ઝીણા ઝીણા ખોખા એમાં પસાર ન થયા એટલે ન ફોલાણા કા આ ફોલાણા નહીં નાખી આયના સત થોડા ખોલી નાખી આટલા વધ્યા છે કા આ જો ને રમણ મોટી નાખી અને મે ઓલે આ પણ રા ને એક મોટી લારી જોડો ઢગલો ઈ મે ફોલ્યા છે એટલે જ ના કોઈ રામ ઉડે છે। હા એવું છે નથી બહુ ફાવતું બાકી બિયારણ બધું આમાં મૂકી દીધું છે ઘરમાં ફોલાઈ ગયું છે બધું નહીં એટલે કે થોડુંક અડધું ફૂડધું આ એક પડાનું બાકી બધું લેવાનું છે બાકી છે। આપણે હવે વિડીયો બનાવતા રહીશું ને તમને બધાને બતાવતા રહીશું કે આવી રીતની આપણે વાવણી સિઝન ને આવું ખાતર ને એવું વાવીએ ખાતર ને એવું બધું ભરાઈ ગયું છે પણ એ આપણે કઈ શૂટિંગ નહોતું કર્યું તમને મેં કીધું જ તું તો અત્યારે આપણે કેરીયું ખાવા થોડા ધોય આખી પેટી કેરીની આવે છે 5 કિલોની પેટી પપ્પાએ दिखा दे तो वाव મસ્ત સુગંધ આવી છે પાકી आई मन भावे एम तो હે लगभग भावे મારી ના તમને ક્યાં કેરી ભાવે ओसी भावे तने જ ભાવે કેર્યું કા મને જ ભાવે જ નહીં માર હારું પેટી આણી છે મારું કાકડે ઈ માર હારું આણી છે તો પછી તમાર હારું કાય છે અને ટમેટા છે આલ્યો તમારે ટમેટું જામે બરફ જમી જ્યુસ મને ખાવ ખાઈ જાઓ નહીં અરે રાધે બહુ છોટી ગયો છે રાધે ફ્રીજ આની કઠણ બહુ થઈ ગયો બરફ ઉઠી જાય બંધ કરી દે ફૂલ ફ્રીજ માં ગયું છે બે માથે જ છે ટમેટા છે દ્રાક્ષ ને બધું છે હવે કેવી ખાવાની હાલ ફટાફટ કામ આવી કરો હા તો મિત્રો બી કન્ટિન્યુ વ્લોગ માં આજના જો વ્લોગ પૂરો કરીને હમણાં પાછો તમને કન્ટિન્યુ રહ્યું હમણાં મળ્યું આગળ હા કેરીયું હો બાકી થઈ ગયા છે સાંજના 8:30 થયા છે 2:30 અને અત્યારે જો અંધારા જેવું થઈ ગયું છે અને અત્યારે હવે જમવાની શરૂઆત કરી છે તો કેરી ખાઈ લઈએ ફટોફટ ભાઈ આજે હું પણ ખાઈશ એવું લાગે છે મને કેરી ભાવે છે ટ્રાય કરીશ નક મને ઓલી રસ ભાવે હું ન કેરી બેજી હું ન ખાવ એવું છે હા તો મિત્રો ફટાફટ કેરી ખાઈ લઈએ હા તો મિત્રો સવારમાં પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ કાલે વ્લોગ એન્ડ નતો કર્યો એટલે આજે ફરી પાછો શરૂ કરી દીધો છે એના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધાને મહાદેવ જો અત્યારમાં વાદળ મસ્ત થઈ ગયા છે ટ્રેક્ટર લઈને તમારો ભાઈ ફળામાં છે કેમ કે આજે વીણવાના છે થોડા જાજા પથ્થર કેમ કે આપણે જો મોરમ ને એવું પાથર્યું હોય ને સાણ ને એવું તો એમાં પથ્થર આવેલા છે તો એ બધા પથ્થર લેવાના છે જો ઝીણા ઘણા પથ્થર છે તો બધા આપણામાં નાખવાના છે પણ ઘરે અત્યારે બધા શું કરી રહ્યા છે એ હું તમને થોડું જાજુ બતાવું તો તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો શું કરે આ કપડા હેકેલું છે જો એવું છે સવારમાં કપડા હેકેલો છે બીજું કામ તો હોય ને ઘરે બેઠા કામ કરવાનું પાણા વીણવા જવાનું છે તું હતા અહીંયા હું તો આવું જ ને એવું છે તો મિત્રો આ તો અત્યારમાં કપડા શેકેલા છે અને મારે અત્યારમાં જો ટ્રેક્ટર મૂકી આવ્યો છું ખેતરમાં ને પાણા વીણવાના છે પાણા એવું છે કાંઈ વાંધો નહીં મારા ભાઈ અત્યારમાં જો ગોદડું લઈ લીધું છે ઘડીક વાર કરશે પછી પાછા મારી સાથે પાણા વીણવા આવશે એવું મારા બા કહેતા હતા એવું હું નથી કહેતો એવું મને કહેતા હોય તમને ખબર હોય ને સવારમાં જાગીને મને કહી દે તું જાગે
પશુપાલન નું કરતા ને ત્યારે. હા તો મિત્રો બી કન્ટિન્યુ બ્લોગમાં. ઘણા ને એમ થતું છે કે હિતુભાઈ માર્કેટમાં ઉપડી જ ગયા છે, હવે એ નહીં આવે. પણ ના, મારા બાપા એને ઠહડવા મૂકી દીધો હોય. વાડ કરું હું મારા વાલા વાડ. દરરોજ તો કુએ જો આટા બોર શરૂ ને આજે આયા છું. જસદણ ગયો તો હમણાં ધક્કા યાર. તમારો ભાઈ ડ્રાઇવિંગ શું કરે છે કઈ ખબર જ નથી. એટલે અત્યારે 1 કલાકનો મને સમય મળ્યો ને ફ્રી થયો ને એટલે અહીંયા વાળી આવ્યો છું. મારા પપ્પા આ બાજુ એંધાણ કરે છે માંડવી વાવવાના, એવું બધું છે. ખાતર ભરી દીધું, બિયારણ લઈ આવ્યા, ઘણું બધું કર્યું છે. તો આવું ને આવું છે વિડીયોમાં. માર્કેટમાં નથી ઉઠ્યો. તમારે હવે જે પણ પ્રશ્ન હોય કમેન્ટ કરવાનું ન ભૂલશો, કમેન્ટ કર્યા રાખજો. 1000 સબસ્ક્રાઈબરથી થોડા જ દૂર છીએ. તમારે જે પણ પ્રશ્ન હોય પૂછી લો. Q&A વિડીયો જલ્દીથી આવવાનો છે. અને અત્યારે હવે મારે પાણી પીવા જવું છે, ગળું પણ સુકાઈ ગયું છે. પછી વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ, બાય બાય.